વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.5 કે જે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે. આની પહેલાંના જો તમારે વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લે લિસ્ટની લિંક આપેલી હશે કે ત્યાંથી તમે આખા ચેપ્ટરના વિડીયો જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 કે જેમાં આપણે પહેલો દાખલો છે કિંમત શોધો. પ્રશ્ન નંબર 1 માં આપણે સૂચના આપેલી છે કિંમત શોધો. તો જો આની પહેલાં આપણે વિડીયોમાં 5 સૂત્રો શીખેલા હતા ઘાતાંકના. એ સૂત્રોના આધારે આપણે આ સ્વાધ્યાય 1.5 આપણે ગણવાનું છે. તેમાં આપણને 3 દાખલા આપેલા છે. એમાં પહેલો દાખલો છે 64ની 1/2. 64ની 1/2. ચાલો, આનું સાદુરૂપ કઈ રીતે દેવાનું છે? તો જો 64, તો 64 કોનો વર્ગ છે? 8નો વર્ગ છે અપોન 1/2. તો આ 2 અને આ 2 કેવા થઈ જશે? કેન્સલ થશે. તો હવે આપણી પાસે શું વધ્યું? 8ની 1 ઘાત અને કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે એને એ જ કિંમત આવશે. તો પહેલા દાખલામાં આપણો જવાબ કેટલો આવશે? 8. એના પછી આપણે બીજો દાખલો જોઈએ. 32ની 1/5. 32ની 1/5. ચાલો, 32 એટલે 2/5 અપોન 1/5. તો 5 અને 5 કેટલા થઈ ગયા? કેન્સલ. તો કે 2/1. તો 2/1 એટલે કેટલો જવાબ આવશે? 2. તો અહીંયા જે આપણે સંખ્યાઓ ઉડી જાય છે એની પાછળનું કારણ છે કે આ જે સંખ્યા છે આના ગુણાકારના સંબંધમાં હોય. તો એ ગુણાકારમાં ક્યાં હોય છે? અંશમાં હોય છે. તો અંશ અને છેદ સમાન હોય તો આપણે ઉડાડી શકીએ. ચાલો, એના પછી ત્રીજો દાખલો જોઈએ આપણે. 125ની 1/3. 125ની 1/3. તો કઈ રીતે આનો જવાબ આવશે? તો 125 કોનો ઘન છે? 5નો ઘન છે. 1/3. 3 અને 3 કેવા થઈ ગયા? કેન્સલ. તો 5ની 1 ઘાત. 5ની 1 ઘાત એટલે કેટલા થશે? 5. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો. આવા જ દાખલા આગળ છે હજુ પણ. ચાલો, પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 માં પહેલો દાખલો 9ની 3/2. જો આ સંખ્યાઓ ખાસ લખતા પણ શીખવાની છે કે ઘાત હંમેશા ઉપરના ભાગમાં દેખાવી જોઈએ. ચાલો, તો 9 એટલે 3નો વર્ગ. 3/2. તો આ સંખ્યા 2 અને 2 કેવા થઈ ગયા? કેન્સલ. તો 3ની 3 ઘાત અને 3ની 3 ઘાત એટલે 3×3 = 9, 9×3 = 27. ચાલો, એના પછી બીજો દાખલો છે આપણે પ્રશ્ન નંબર 2 નો 32ની 2/5. 32ની 2/5. ચાલો, 32 એટલે 2/5 અપોન 2/5. 5 અને 5 કેવા થઈ ગયા? કેન્સલ. તો આપણે 2ની કેટલી ઘાત આવી? 2. અને 2ની 2 ઘાત એટલે કેટલો જવાબ આવશે? 4. એના પછી ત્રીજો પ્રશ્ન છે 16ની 3/4. 16. તો 16 એટલે આપણે કંઈક આ રીતે લખી શકીએ 2/4. કેમ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 3/4. 4 અને 4 કેવા થઈ ગયા? કેન્સલ. તો 2ની કેટલી ઘાત આવી? 3 ઘાત. અને 2ની 3 ઘાત એટલે આપણો જવાબ કેટલો આવશે? 8. તો આ રીતે 3 દાખલાથી આપણે હજી આપણે જોઈએ આગળ ચોથો દાખલો. તો ચોથો દાખલો અહીંયા હું ગણું છું 125ની -1/3. 125ની -1/3. ચાલો, 125 એટલે 5ની 3 ઘાત -1/3.
3 અને 3 કેન્સલ, તો 5ની -1 ઘાત, અને 5ની -1 ઘાત એટલે આપણે કંઈક એને આ રીતે લખી શકીએ 1/5. તો અહીંયા 4 દાખલા પૂર્ણ થયા. આગળના હજી 2 દાખલા બાકી છે. પાંચમો અને છઠ્ઠો. તો પાંચમા દાખલામાં આપણે રકમ આપેલી છે 1/3 ઘાત આખા કૌંસની કેટલી ઘાત 7 ઘાત. 1/3 ઘાત આખા કૌંસની 7 ઘાત. તો જો આનો મતલબ શું થયો? 1/3 ઘાત, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ 3 - 3 ઘાત. જો અહીંયા જ આપણે કરેલું હતું કે ઘાત માઇનસ હોય તો એ ખરેખર છેદવાળી સંખ્યા હોય છે. તો અહીંયા આપણે જો ઘાત નીચે છે આપણે એને ઉપર લખવી છે તો કેવી ઘાત થઈ જશે? માઇનસ. ચાલો આખા કૌંસની કેટલી ઘાત છે? 3. તો આપણે એક નિયમ શીખેલા હતા, ઘાતની પણ ઘાત આપેલી હોય તો 3 × 7 = 21. તો 3ની કેટલી ઘાત આવશે? -21 ઘાત. ચાલો એના પછી આગળ છઠ્ઠો દાખલો. તો છઠ્ઠા દાખલામાં આપણને રકમ આપેલી છે, સૂત્રનો ઉપયોગ કરવાનો છે 7ની 1/2 ઘાત ગુણ્યા 8ની 1/2 ઘાત. ચાલો તો બંનેના આધાર અલગ અલગ છે, ઘાત સમાન છે. તો આધારનો ગુણાકાર કરશું, ઘાત કેટલી વખત લખશું? 1 વાર. ચાલો તો 7 × 8 = 56. 56ની 1/2 ઘાત. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ કેવો થાય છે? પૂર્ણ થાય છે. વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. તો પ્રશ્ન નંબર 3માં સાદુરૂપ આપવાનું છે. 2 દાખલા આપેલા છે. વિડીયો જો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. ચાલો અહીંયા પ્રશ્ન નંબર 3માં પહેલો દાખલો 2/2 ઘાત ગુણ્યા 2/1/5 ઘાત. ચાલો તો બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો આનું સાદુરૂપ કંઈક આ રીતે આવશે 2/2 વત્તા 1/5. ચાલો આગળ વધીએ. 2/2 આપણે ચોકડી ગુણાકાર કરીએ. 5 × 2 = 10, 3 × 1 = 3, 5 × 3 = 15. ચાલો 2/2, 10 ને 3 = 13, 13/15. તો આ થઈ ગયો આપણો પહેલો દાખલો. એવી રીતે બીજો દાખલો આપણને આપેલો છે, પ્રશ્ન નંબર 3નો દાખલા છે. તો બીજા દાખલામાં આપણને આપેલા છે 11ની 1/2 ઘાત, 11ની 1/2 ઘાત અપોન 11ની 1/4 ઘાત, 11ની 1/4. તો જો અહીંયા ગુણાકાર હતો, અહીંયા ભાગાકાર છે. તો આ આપણે નિયમ શીખેલો હતો કે જ્યારે આધાર સરખા હોય, ઘાત અલગ અલગ હોય અને ભાગાકારનો સંબંધ હોય તો શું થાય? બંને વચ્ચે બાદબાકી. તો 11/11 -1/4. ચાલો આગળ સાદુરૂપ આપીએ. 11/11 ચોકડી ગુણાકાર કરીએ. 4 × 1 = 4 -2 × 2 2 × 8. ચાલો 11/11 4માંથી 2 જાય એટલે કેટલા વધે? 2 2/8. તો 2 × 8. તો આપણો જવાબ કેટલો આવશે? 11ની 1/4. તો અહીંયા સ્વાધ્યાય 1.5 આપણું પૂર્ણ થાય છે અને સાથે સાથે ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.